દિલ ને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ, દિલ ને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ, જેને જોઈ હસતો તો આજ એ રડાવી ગઈ, દિલ ને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ, દિલ ને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ, જેને જોઈ હસતો તો આજ એ રડાવી ગઈ, દિલ મારું તોડી ગઈ સાથ મારો છોડી ગઈ, દિલ મારું તોડી ગઈ સાથ મારો છોડી ગઈ. આને નક્કી પ્રેમ થઈ ગયો લાગે ને કોકના જોડે. પણ આ તને કહું છું સાંભળજો. હા, અને આમ તો બધાને મગજમાં લેવા જેવી વાત છે ભાઈ કે તમારા ભાઈ સમય સારો હોય ને, તમારો સમય સારો હોય તો બધા આજુબાજુ ફરતા હોય સાહેબ. તમે ભાઈબંધ હોય કે પ્રેમિકા હોય કે XYZ કોઈ પણ હોય, તમારો સમય તમારા ભાઈ હારી ગાડી હોય, ફોર્ચ્યુનર હોય, હારી મર્સિડીઝ હોય. હમણાં થોડા સમયમાં હું ડિફેન્ડર ગાડી લાવું છું, ડિફેન્ડર ગાડી હોય એટલે બધા તમારા આજુબાજુ ફરતા હોય ભાઈ. પણ હમણાં મારો અનુભવ થઈ ગયો ભાઈ. આ શૂટિંગ થઈ, શૂટિંગમાં મારે એક્સિડન્ટ થયો, બધાને ખબર છે ભાઈ. હા, 1.5 વર્ષ સુધી હું ઘરે બેસી રહ્યો ભાઈ. પણ એ વખતે ખબર પડી કે કોણ પારકા ને કોણ પોતાના. એટલે તમારો સમય સારો ચાલતો બધા આજુબાજુ ફરતા હોય, પણ કદાચ સમય થોડો નબળો થઈ જાય યાર, સમય થોડો નબળો થઈ જાય ને એટલે સાહેબ પ્રેમિકા હોય કે ચાહે જેને તમે પ્રેમ કરતા હોય, આપણે આમ સીધા જતા ને આખો માર્ગ બદલી નાખે. બોલ કે હવે આમાં કાંઈ લેવાનું નથી યાર. સમય સાથ છોડે તે દી બધા વેરી થાય છે, કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય છે. અરે સમય સાથ છોડે તે દી બધા વેરી થાય છે, સમય સાથ છોડે તે દી બધા વેરી થાય છે, કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય છે. સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે, પણ અંધારામાં પડછાયો પણ સાથ છોડે. સમય સમયનો ખેલ છે આ તો, ક્યારે હસાવતો ને ક્યારે રડાવતો. પણ મેં કીધું કે તને કહું છું, જેને પ્રેમ કર્યો હોય, દિલથી પ્રેમ કર્યો હોય એના માટે ભાઈ. પછી આખું એક્ટિવા લઈને ગામ ગાંડું કરીએ નહીં હો ભાઈ. હા, અહીંયાથી દિલથી જેને પ્રેમ કર્યો હોય એના માટે કહું છું કે મુજાયા વગર કહી દેવાનું, ભલે છોડીને જાય પણ મુજાયા વગર કહી દેવાનું. શું કહેવાનું ખબર છે? આજે નહીં તો કાલે એ તને મારા વિના નહીં ચાલે. ભલે તું આજ મારી સંભાળ ના લે, પણ યાદ આવશે મારી હરેક પડે. આજે નહીં તો કાલે તને તારા જીગા વિના નહીં ચાલે, નહીં ચાલે યાર, નહીં ચાલે યાર. આ સંકેત, આ સંકેત. આજે નહીં તો કાલે એ તને મારા વિના રે નહીં ચાલે.
અમારા કન્વીનર દિનેશભાઈ મકવાણાને જબરજસ્ત તાળીઓ બતાવો ભાઈ, તાળી પાડો ઓય. હા ડીપી મકવાણા વધાવો તાળીથી. મારા ડીપી ને હાચવીને રાખજો, એ વેલનાથ દુઆ કરું દિન રાત, માગું છું પહેલી ને છેલ્લી વાર, નહીં ભૂલું તો તારો ઉપકાર, એ દુઆ કરું દિન રાત. મારા ડીપી ને વેલનાથ હાચવીને રાખજો. અને ધર્મેશભાઈ આવા સારા કામ કરે છે ભાઈ. હમણાં ઇન્ટરવ્યુ મેં અને લલિતાબેન અને ધર્મેશભાઈ ઇન્ટરવ્યુ આપ્યું ને, એમાં ધર્મેશભાઈ બહુ ખૂબ સારી વાત કરી કે હજી તો અમારા સમાજના જે ગામ છે અને ગામે ગામે છાત્રાલય બને, એ વેલનાથને પ્રાર્થના કરું છું. ગામે ગામે છાત્રાલય થાય અને આયોજન લલિતાબેનના હાથમાં હોય ભાઈ. હા, આખો કાર્યક્રમના આમ તો આયોજક કહેવાય લલિતાબેનને વધાવો તાળીઓ સાહેબ. આ લલિતાબેનને સાંભળવા માટે છે ને કે હું તો ઘણા કાર્યક્રમના અંદર છે જુનાગઢ, પહેલા મારી ઉંમર ખૂબ નાની, એમને જોવા માટે હું તડપતો હતો યાર, એમને સાંભળવા માટે. કારણ કે કેટલા વર્ષોથી આ ફિલ્ડમાં છે અને કેટલી કેસેટો, કેટલા ગીતો, કેટલા ભજનો, અને આજે ખરેખર એમના જોડે બેસીને મને ગાવા મળે છે. એટલે હું મારી જાતને ખૂબ, અમારી ભાષામાં અહોભાગ્ય કહેવાય ભાઈ, નસીબદાર માનો છું યાર. એટલે બે હાથ ઊંચા કરીને તમને મારા હમસે તાળી વધાવો યાર. અને એમનું એક ગીત મને ખૂબ ગમતું હતું, ઢોલે તું રામવાન મેલ વરવાડિયા, ઝાલાવાડી ઢોલ જાણ ગાજર વાગે. આબેન ઢોલે તું રામવાન મેલ વરવાડિયા, ઝાલાવાડી ઢોલ જીણો જાજર વાગે. એ ઝાલાવાડી ઢોલ જાણ ગાજર વાગે. વાહ, બાપો 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 બાપો. વાહ શીખે. હા, મારા પગ કેરા કડલા ટુકારે પડે, એ મારા પગને પરવા ટુકારે પડે. પગે તે કામ્યું ગણાવ પરવાડિયા, ઝાલાવાડી